ના ના ઘેર રહું જ નહીં, પગડ ટકતો નહીં ઘેર. તાણ આ શાકભાજી લાવવાની ખબર નહીં પડતી. બસ પૈસા આયા નહીં, પી આયા નહીં, પૈસા આયા કે નહીં, પી આયા નહીં. હા ને શાક ને મારા હનુ સલાવના તો હું શું તે ઘર સલું છે, બીજી હોય તો બિસ્તરા પોટલા ઉપાડીને જતી રહી હોય, ખબર એ ના રહ્યું હતું. પણ આ તો વળી કે બાપાની આબરૂ કોણ કાઢા, અમે માવીતરના કારણે પડી રહીએ છીએ હોય. કાણ વળી કોણ આયેલું, કોણ બખાડો કરતું તું? કોઈ ભાઈ આવ્યું નહીં. હા હું રોજ કે આ ફોસ કરું રોજ તો બીજું કોક રોજ કે લાવો કુકા બીજું રોજ દે. હીનું કરવા આવો છો? દરવામ પૈસા ગાલો છો? કેટલું દે મેરી માં છે? ના ના તું ઉડાડે એમ કહું છું. તું કુડાડે નહીં દે. માફ કરો શરમ આવતી નહીં તમાર પિતા? કચ્ચી કોમમાં કોઈ અવાજ ના ગઈ રાખે આજી અન સુધરો નકા ઓમને જતો રો ઠાઠડિયો ભેગા થા. એ હોત હતા બે ઓ થતા તે અમે જેડા હતા તમે હું મોટિયાર છો કચ્ચા ચાલ્યા હતા મો ઓય નવાઈનું રોધવા મંડાઈ જઈ છે. જો મારા માટે પીન નહીં આયા, ઉપડી જો અમે ઘેર ભેગા થઈ જાવ તમારા. તો કના મોટો પીન આવ્યો છું? હા કના માટે પીન આવ્યો અને પીન આવ્યો તો બોલે ના એટલે વળી હે લઈ આવે છે. ઓય નવાઈની રોજ ચાલુ થઈ છે. આપણને કોઈ ના બોલે, આખા ગામમાં ફરું ને કદી કોઈ અવાજ ઊંચો ના કરે. તારા જેમ હું નહીં પીધેલી. તું તો નહીં કોને અઘરે છે. હા અઘરે તો હું પીના છું તો પાછું મહિના છો હાલો પાછો. તમારે સુધરવું છે નહીં સુધરવું એમ કેજો. હા બે સુધરેલા જ છીએ ગામમાં આપણા જેવો કોઈ નહીં. ગજ્જુ વાત કરો તો મારી આખી જિંદગી લોકો ના કરતા રોડી વાત તો વહેલા સારું હતું, પણ આવા દાડા જ ના જોવા પડું. હા બસ હવે આખી જિંદગી એકલી કાઢ. આખી જિંદગી તારો ભાઈ એકલો જ ખાતો હતો. હવે એકલી કાઢતું જો ગદ્દી તને હું ના સીધો કરું તો થઈ રહ્યું જો હવે તું. ઓ તારી જ કે દાદાગીરી કરું છું, દાદાગીરી કરું છું. કદી પોસ બીજી લાવ, પોત લાવ તું જા. કંટાળી જા આખા ગોમ્બો બોલો. આવું કોઈને દુઃખ નહીં, મારે એકલા સરપંચ ને દુઃખ છે. તાણે પેલા કહું છું એટલે મોનતા નહીં લે, અને હું અશુભ નાખી કરી નાખો સરપંચ સથી કરી નાખો લે. ખાવાનું સાથે ખાઈ લે, ફટ દઈને વાત કરો છો તે તાણે યાર શું જોયા ભત્રીજા આ એ શિખર મારો બેટો છો નાહી જશો વહેલો હું કરીશું મોય કોમ કરું છું આ નર્વસ સુધી આખો દાર બેહી રહ્યો. અલે હું કહેતો તો એ વખત કરે આ પેલું મથો પર જો કોઈ મોને ને અત્યારે આખા ગામમાં આ ગંદી થઈ ગયું છે. શું થયું? ગટર ફાટી છે, ઉભરોણી છે. તે વખત તમને કીધું તું તે ખબર ના પડે કોકને મજૂર કરીએ. મોનતા તા લે એ દારા પેલા મોનતા તા હમું ના ને અત્યારે ડાયોજી મને કી કરી નાખો. આ તો ખાવાનું છે ખાઈ લે ફટ દઈ. એ તો ઈવાન પોકાબાના આપણે તો વગરા રહીએ છીએ એટલે આપણે તો શાંતિ જ બેહી રહેવાનું. અલ્યા પણ ગામના સરપંચ થયા હોય તો પછી ઊભું તો રહેવું પડે કા. તે રાજીનામું મેકી દે. મેં લાતું હશે રાજીનામું. કાન મારીને ગામમાં છે એવી વાતો થાય કે સરપંચ પણ ના કરી હે તે કી નીકળી જા. વાત કર છે ખબર નહીં પડતી. થોડો ટેકો આલ મને ટેકો. અમુંડો શિકાર કાકા પર જોન આપણે રોતો આવશે કોઈ મરી જ નહીં ગયું પાછું ગામમાં. મંગુમાં છે કાકા. હા તાન શું છે મંગુમાં? સરપંચ તમારું કા બનાયા છે અમે વોટ કરવા આલ્યા છે. શમ આ ઘરમાં દુખો છે તમને ખબર નહીં? ઘરોમાં દુખો છે તે મો ઘેર થોડો ફરું કયો બધોના. ના પરો પર ગોમાં દારૂ બંધ કરાવો ગુ. બધું કરાવો છો, બધું હોશ કરો છો, બધું આ કરો છો તો કેમ દારૂ તો હું થોડો કાઢું છું કે હું વેચું છું? વાત કરો છો તે જે કાઢતા હોય ઈવન ઘેર ના પાડી દે. કમો કાઢો છો? શું થયું તમારું? કેટલાની જિંદગી બગડે છે? વાત તો સાચી છે ભત્રીજા. હો પાછી હોવાની પણ કાકા એટલે આપણા હાથમાં ના આવે. પણ કોઈ કરવું તો પડશે બંધો. જેમ ના આવે બધું આવે. સરપંચ ના ગોમાં જે દુખ હોય નિરાકરણ લાવવા માટે તો સરપંચ બનાયા હોય. વાત સાચી છે મંગુમાં, પણ એમાં મારે શું કરવાનું કયો? એ તો શું અમુક કરવાનું તે? બધાને મરજી હોય તો પીવું. હું થોડો વેડવા દઉં છું મોઢા. કોઈના દારૂ બંધ કરાવરાવ. મારો ડોહો પી પીને મને મારે. હા કશો વાંધો નહીં હેડો. દારૂ તો બંધ કવરા. આવો આપડો હું મારા
મંગુમાં શાંતિ રાખો શાંતિ રાખો મારી વાત છૂટું જોવા છે. મંગુમાં આટલી ઉંમરમાં તમે છૂટું લ્યો ને તો મારી આબરૂ થાય ગોમની વાત કરો છો તે કફલોના ગોમમાં કીધું હાય છૂટું વાલી હવે મારે છૂટું જોવા છે. હું અહીંથી ડાયરેક્ટ મારા પિયર જાઉં છું. મારે કશું અબળવું નહીં તમને. મંગુમાં મારી વાત સાંભળો છૂટું લેવું નહીં હું બેઠો છું હું બેઠા છો, બેઠા દારૂ- છો. દારૂ કેટલા તો- વારથી કીધું છે તમને? બધું થઈ જશે ચિંતા કરશો ને આજને આજ લગીર વારે નહીં આ બંધો બસ આજના આજ થઈ જશે હું સમજુ છું વરા મનમાં આ તો બોલું ના તાર જો તાને ચાલે બત્રીજા પેલ બાદ જા નાયાલાલ ને બોલી આય આ બાદ થી પેલા બુધાલાલ ને બોલી આય હારેડો એ બધાને ભેગા કર વાહે વાહે કહી દઉં છું નોહન ડોહાન બોલાવજે ગમે તે પણ પૈસોમાં હમો કંકોળું એટલે શરીર માટે ઘણું સારું. કંકોળો ખાઈ ખાઈ તો શરીર કેવું બનાવવું પડે ને રોગ ના થાય કે પૈસા ઉકા ખર્ચવા પડે હેઠા હેઠા ખોડી જ લેવાનો ગમે તે જળીએ ગમે તેનું હોય પણ કંકોળો વેણવો પડશે. કઢી થાય કે શાક થાય અત્યારે એરાની બહુ વાર રાખવી પડે હો, ગમે ત્યારે એરું હોય અને જો અડી ગયું ને તોય મોત. આ વખત હજી જોવો ને એવો કંકોળો મોટો મોટો છ નહીં શું કંકોળો. બુધા કાકા ઓ ભાઈ તમે વાડામાં શું કરો છો? વારામાં કોઈ કરતો નહીં કંકોળો ખોડતો જ ભાઈ. હું તમારા ઘેર જ જતો હતો. હા ઓહો ઘેરું લેવા તારે ઘેર તો કોણ હોય હવારે હવારે મારા કાકાએ મીટિંગ કરી છે. લ્યો પાછળની મીટિંગ કરી આયોજન છે કોઈ ઓહો મોટા પાયે આયોજન કરવાનું છે. આ બધું આપણા ગામમાં કેટલો ઘર વિફળ થઈ જાય છે. ઘર તો તે એ તો બન નવા નવા બન નવા નવા જૂનો જૂનો જોઈ બધું અડી જાય એવું ઘર બનાવવાનું નહીં. તાર આ બાપરી બાયરીઓ કયો કડોશીઓ કયો રિહાઈ રિહાઈ નહીં જતી પેલા દારૂ ના લીધા ઓવા એ તો મુએ કઈ કઈ થાય છો લ્યા એટલે બંધ કરાવવાનું કોક આયોજન કરવાનું છે. તો પેલો પેલું. મંગુ માં રોતો રોતો ઘેર આવ્યો છે તે બે આવ્યો છે. એ કશું ડોહા કઈ એક તો નહીં ઓના લસણે મરે છે લેડ મુ આવજે લેરો તાણ બે શબ્દો કહેવાના કેવું ભાઈ હા તાણ અલે અમારું કેવું કીધું મોનો મોનો કાયમથી બૂમો પાડીએ છીએ પણ ના અમે કીધું તું કે દારૂ બંધ કરાવો તો ઠીક રહ પણ કે ના એ તો થહ હવાની રીતે કચ્છી અને તો આ પછી ભૂકંપ પડે છે એટલે ટેમ સમજતા હોય તો શું થાય અંકો ભાઈ દારૂ હારો ના કહેવાય હા બુધાજી હા ટાઈમ નો વાંધો ટાઈમ જ વાગડે હાલ ગમે તે હોય પણ આયોજન થોડું વ્યવસ્થિત રાખો આ વખત આયોજન તો કરવું જ પડે યાર આ તો રોજ દાડો ગણા એટલે ખાતો થોડું ચાલે તો આપણા ગોમની આબરૂ જાય યાર અલે ગોમ વેરાઈ જાય આબરૂ ને આખું ગોમ ફના થઈ જાય યાર આ ગોમો નીકળ્યા હોય ને તોય વાડોમાં કેટલી ઠેલીઓ પડી હોય જોન ચોકો થેલીઓ પડી હોય શું કરવાનું આવતી પેઢીનું નહીં જોવાનું લે આવતી પેઢી હું છે પાકા યાર આ આવડો છોકરો શીખાય મારે પેલું રહ્યું શીશું તો તે બાયલી રીહન જતી રહે જો શું કરવાનું તાન આ બેસર તો સોળાવો ગમે તે કરીને અને કોક પગલું વ્યવસ્થિત ભરવું પડવાના માટે યાર વ્યવસ્થિત એટલે ખરું ને ઓના માટે કોક પેલું સજા તો રાખવી જ પડે યાર એમને તો કશું ના થાય હું તમને એમ કહું બંધ કરો તો તમે આજ કરો ને પાછા કાલ ચાલુ કરો જો મેળાવો એના માટે દાજી નિયમ પાક્કો બનાવવો પડે પાક્કો અને બધાને બંધામ રહેવું પડે પછી યાર અરે ના તો પછી એવી કોક સજાનું આયોજન કરો કરવું જ પડે તાન દંડ બંડ કોક નક્કી કરીએ યાર તાન આપણી તો જઈ પણ પાછળ છોકરો નો થાય યાર આપણે તો જેમ તેમ કઈ કાઢી એ તો વાત સાચી છે પણ અમે લગી રે નહીં ચલવું કોઈ મારે નહીં જવું ચલવું દે, મારે છૂટું જ જોવા છે. બસ બસ છૂટા કેળા ચાલજો. છૂટું મેલો ચાલ આટલી ઉંમરમાં છૂટું ના લેવાય લોકો સેવી વાતો કરું હવે ખબર પડે છે લોકો તો તાને- અમે વાતો જ કરશું છે એમ નહીં. લોકો કહેતા હતા કે તું પીવાનું બંધ કર. એ તો વાત બધું કરો આમાં છો. દારૂ ગોમમાં નીકળતો જ બંધ થઈ જાય બસ વાત છો રહી તાણે આ તો બોલે રહ્યા જો કઈ વંશો ખબર છે જીત હા ચિંતા કરશો ને પેલો બેલા એ આવો બુધાજી એ આવો બેહો આવો રાયજી બેહો ઓન ડોહન નતું કીધું લ્યા આવશી વડાલાલ ને કીધું છે. રખડતું જો ભટકાતું અને હું સરપંચ તમને કાયમથી કહેતો લ્યા એ વખત નામ હોય ને હું આ બધું ના પડવાનું હોય રાજી તમે ફટેન મારા ઉપર યાર આમ ગરમ થઈ તો તે કહે હું તો કહે દારૂ થોડો હું કઢાવું છું દારૂ તમે નહીં કઢાવતા ને પણ સરપંચ પણ કરતા તો ગોમો એ સરપંચ ના મોય ના આવે કેમ ના એ આવે? ગોમ ના મોય આવે ગોમ માંથી બધા સભ્યો ભેગા થઈને બંધ કરવું પડે વાત કરો છો તે સરપંચ ને કેમ ના આવે સરપંચ નું બધું આવે દારૂ નું બારૂ નું મારે થોડું આવે હું તો યાર ગોમ માં રોડ બની આલું હા બુધાજી એ બધું હોવામાં આવે શેમ ગોમમાં ઘર બદલા બગડું છે તે ના આવે તમારું નાખું ના મોય આવે અરે
ચાલ્યું છે આમ વધી કાઢો તો મેં અને ટીપી ના જોવા થાનો દારૂ પીવા સરપંચ ઘેર ઘેર જોવા જાય કે કોણ દારૂ પીવે પગભાઈ નાખો તમારે ડોહાના પગભાઈ નાખો ચલો થાય છે પારે રેડાવા છે ને અમે બધા ખેલ કરવા છે વધારે મને બોલાવરાવો છો મગજ જો બુધાજી તમારા મહેલામાંથી તમે આયા ને એટલે તમારા મહેલાની જવાબદારી તમારી બરોબર દાયજી તમારા નેસાડાવાની આખી જવાબદારી તમારી મેન તમે છો એટલે અમે વાહે વાહે થી હારા માણસ લઈ નો આનો બંદોબસ્ત કરી નાખું આ મારા એકલાથી ના થાય યાર વાત કરો છો તે એ તો વાત સાચી પણ જે કરો એ પાકું કરો પાકું એટલે આમ ખોખોડું એના શું વાત કરો છો નિયમ કરવો છો કડક નિયમ અને પછી બંધામાં રહેવું પડશે જો સરપંચ બનવાનું આ તો ખોટ બંધ વાત કારણ ગમે તે હોય પછી આપણે થોડા પીએ છીએ છીત્યા જવા થાય હું જાય મહારાજજી શરમ આવે તમને શરમ આવે માતા મોટે છોપો તો પી પીને આવું છે કોણ કોને પીધો છે એ બેહો બેજો આ ના હું નહીં મન નહીં ભાવ બે બેહો આટલી ઉંમરમાં તમે દારૂ પીવો છો આમ થોડી શરમ નહીં આવતી તું આવ્યું કરવા આવી હા મારા હોમું તો પેલા આટલી ઉંમરમાં દારૂ પીવો છો આમ થોડી તો શરમ કરો બંધ કરી નાખી શું બંધ કર્યો પૂછડું શું આપણે લઈએ બંધ કરી દીધો તે આ ગંધ મારા છંકીશ્વા લઈએ છીએ તો જો બુધાજી શરમ આપી દો શરમ આટલી ઉંમરમાં આ ડોશી રિહાઈને જતી રહે સારું લાગશે લે હા હા. સારું લાગશે ગમો સારું લાગશે કયા સારું ના લાગે તાને એ તો બાપરો હારો છે મંગુ માટે બે ટાઈમ રોટલા રોજીને ખવડાવે છે હું જાતે બનાવશો જતો રહ્યું તો એ શું પણ બંધ કર્યો છે બંધ કરો કે બંધ સુધરો થોડા આખું ગોમ સુધરીને તમે શાને સુધરશો આ મંડ્યાલી આખું સુધરી ગયું 1.5 મહિનો થયો બંધ કરે 1.5 મહિનો થયો તે કનાઈ થી લાયા હતા ભૂકા કાની છી એ જો તમારે મેં લાના છે શંભુ કાકો એ પીઠું બંધ કરી દે તે કરી દો ફીટ તમારે કહેવાનું યાર ઈકન અરે પણ કોઈક નિયમ બનાવો તો કોઈક બે શબ્દો કહેવાના અમારી પોતો છે અમારો કહેવાનું કઈ જાય તમે કયો જોવો આજથી નિયમ આપણો એવો છે કે આજથી આપણા ગામમાં દારૂ નોમથી બંધ ને જે કાઢે બરોબર એને ₹1,00,000 દંડ ને જે પીવા એને 50,000 દંડ પાકું લ્યો બરોબર ને આ બધું કોઈ પીતો માણસ પકડી લાવે ને તો ખાલી ગામમાં અને દારૂ પીધો છે તો ₹10,000 ઇનામ દેવાના ઓર રાખવાના ખાલી પકડવાના આમ પૈસા ના આલો તો શું કરવાનું જમીન મેલી દે હું નહીં બેઠો એમ તાને ઘર ખાલી કરાવું એનું શું ખબર થાય ને પૈસા ના આલે તો પૈસા તો જેમ ના લઈ આ બુધાજી આવા નિયમો ઘણી વખત બની તૂટી જ હોય છે યાર. બુધાજી, ના બોલું તાર જોત સીધી વગરી જી ના નીકળે તો વકી કરવી પડે પણ આ જો કે ઉપર થઈને જાય છે તમારે લીધે તો અમારો છોકરો બગડી છે, મારે લીધે તો આ વેલું કરવાનું હતું માનો મારો બોલાય ના વધારે હમણાં ગામમાં તમાર જેવો માણસ યાર પૂછાતો માણસ દારૂ પીવે ને એટલે પતી જાય વાત યાર હા બંધ ફોફડી હું કીધું એ ફોફડી પેલા સરપંચ ને કીધું એ બધી બધીમાં મને આપણે બધી ખબર હોય. આજ પછી પીતા નહીં કે પૈસા તૈયાર રાખજો પણ ફોફડી મંગુમાં સાતો વેચતી જમીન પીવું તો પાછો ઘરમાં ખાડો આવશે મોટો હા કહું છું તમને પાછો હવે ભાઈ બધું નક્કી છે ને પાકું આ નિયમ તૂટવો ના દો કઈ ના તૂટે. વડાવા ભરે ને 50,000 તૈયાર રાખજો અમે પીવો હોય તો ચાલો આ તમને કહી દીધું પછી સરપંચ ગમે તે હોય મારું છોકરું હોય પેલા ગમે તે પીવાનું તો આપણે શું પીએ છીએ હેડો બરોબર પીએ જ છીએ આપણે આખા ગામમાં બરોબર અને નાનું છોકરું હોય તો પછી જેનો છોકરો નહીં, મારો ભત્રીજો પીવો તોય 50,000 દંડ હા, પછી એ. વાંચો રહી યાર ઓહો તાને એ તમે કહેવો કે નહીં કહેવો પણ એ તો બધું સજ્જો સુખી વાત છે જે હોય તમારો હોય મારો હોય ગમે તેનું હોય એમનેમ નહીં પક્કા પાયે પીધેલો માણસ આમ મેકાવો તો દારૂ પાકો પાકો જ કરતા ચોર પકડો તો પાકો પકડવાનું ઓહો જો હેડો. સોરી કે આપણે કરી જ દઈ પણ જા, દારૂ બંધ કરો ને અમુક ગામમાં હોર રાખો કે કુન પીવો છો તોય 10,000 કમાશો તાને મને તો સારું સરપંચ હા થોડું કાઠું નહીં કર્યું કાઠું એટલે પથરા જેવું હા કાઠું પડશે હાલો તાને હમણાં હું કહું છું ડોશીને તઈ કયો કે હા. અમુક કદી નહીં પીવું પણ છેલ્લી વખત આ પીને આવ્યો છે મંગુમાન તો હોભરો મંગુમાન તો કીધું છે મંગુમાં આજ પછી અમારી હેન જવું નહીં તમે તાર સુખ શાંતિ રહો ના પણ એરા સુધરું તો મારો કરી અહીં જવું પડે સુધરી જા પીતા નહીં હો કદી જિંદગીમાં ના પીવું હું વાત. ખાજો ડોસી ચોકન હા આખી ડોશી જો ભાઈ બસ અમે નહીં પીવું બરોબર ને અમે પીવું તો હું નહીં બેઠો કદી ના તાર પીવું. પાછું જોડો. મારે એકના એક ડોશી તો નીની શોગન ખાઉં છું તો કદી મેં કીધું ખરું કે અમે દારૂ બંધ કરી નાખો ને ગામમાં જે પીવે છે ને એની હોર રાખો હા આમ બધાને મોર મું રાખી હા હું હવારે આવીને કહીએ તમને હા 10,000 મળી જાય હો સવારે 10,000 રૂપિયા અત્યારે આલો પહોંચો તમે. અત્યારે
અત્યારે હે ને આલુ હા રડો તો વાત નહીં આવતા હેડવાન કરો ને મજૂરી કરો આપણો તાણ યાર ભત્રીજા તો ના બોલે તાર જો યાર કાકા. આ નિયમ મારો યાર ખબર નહીં તને તાણ કાકા અમુક ગામમાં પ્રગતિ જ થશે ને આ ભાઈ વરસાદ મેલ તો નહીં દાબીને આવતો કે નહીં રહેતો આવી જાય ને એક વખત દાબીને તોય ખબર પડે તાણ આ કપાની યાદ હોય તે કપાની યાદ હોય તો ગાળા બાળા ભાઈ હોશ તોય રોબ બોબ દેવરાઈએ કોક ખેતી હારી થાય તો દિવાળી હરખી પાડીએ હા નક દિવાળી શોથી કરીશું તાણ હા હે ભગવાન હે પ્રભુ હા અને મારા બેટા છોકરા તો માનતા જ નહીં કે એ તોય તાણે એ ભાઈ ઓહો ભત્રીજા તું છે અલ્યા ચમ ડોહા જેવો થઈ ગયો છે ભાઈ હા ઓહો ચમ લે ડોહા જેવો થઈ ગયો શું થયું છે અઠવાડિયા બીમાર પડ્યો ડા કાકા દવા કોણ જી આવ્યો ઓહો આટલી ઉંમરમાં વળી મોદા પડો તો હું કરશો એમ કેવું મારું મોદા શરદી ને તાવ ઓહો હવે તાવ શરદીમાં તો હું યાટી જો ડોહા જેવું થઈ ગયું છે કે તાવ શરદી નું નહીં તાણ? પેલો કોરોના આવ્યો તારનો મહિનો દાખલ નતો કર્યો એ ભાઈ વાત સાચી થાય તાને એ બરાબર. પાછો આવે તો પાછો હું તો મરી જાઉં ઓ ના 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 વાલ્યા તો જે ઉંમર હો થઈ ગયો એની અસર હજી ફેફસો દુખાય છે ઓહો તું ચિંતા હું લેવા કરે તું યાર મને વહેલો ભેગો થયો હોત તો આપણા પાન દવા પડી થઈ યાર તો વહેલા ના કહેવાય મને હું ખબર આજ ભેગો થયો મારા હગો ખરા ને કોઈ આયુર્વેદિક દવા લાવ્યા હતા કે મને આલી દે ભાઈ કે દેશી દવા છે લ્યો આયુર્વેદિક લઈ જાઓ તમારે મધરા આવશે કોરોના ને મધરા જબ્બર આવે છે, મને કશું નહીં થયું લે ઓ તમને મને એકલા નથી થયું હાર કશો વાંધો નહીં મારું ઓઈલી પડી છે તે તું હેડ માં રંગાતી તે હું તને આલું તે તું તારી રહી દવા પી તને તારા થળમૂળથી રોગ જતો રહે લે એવું જ જોતું તું ડા કાકા અલા, નકર ડોક્ટર તો છૂટી પડ્યા છે ને એમ કહેતા હતા કમ થોડું જ છે ના ના એમાં થોડું યાટી દેવાનું ને આ બધી ચિંતા ગોડા છોડી દે આટલી ઉંમરે યાટી જે થોડો મેળ પડે હેડ માં રંગાત દવા આલું તાણ અને ગોળા જેવો કઈ નાખું છું નહીં હેડ તાણ હાય ડોહા હા પીવાનું બંધ કરી તો કેટલું સારું થયું જો તમારા શરીરમાં નુકસાન કોઈ ના થયું મારા અંગત રોજ સાલ લેવડાવવા આવો છો બધા વ્યવહાર હાસવો છો 5 વીઘા વાયુ પેલા પશાબાનું કેટલું સારું થયું કયો એટલે અમે મારતો શબ્દો બંધ કરવો હતો બરોબર પણ આ મારા ઓળખે તો બધા એવા ભેગા થયેલા ને હું વાત કરું છું કે બંધ જ ના થાય અને અમે પીતો હું ચોગન તારી ખાધી છે પીજું ખરો ના પીવાનું તાણ આનું કોઈ પીવો હોય સો મેલો ને શાલ એમાં હું છો ના પીવું આખી જિંદગી જતી રહે પણ ના પીવું ને ના હું એ વળી પાછું અલ્યા આ તો ઓન છોકરો છે શું નામ અલ્યા આ તો બત્રીસો નહીં ઓવા ઉઠ 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 ભાઈ ઉઠ 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 ચમ પડી જાય છે શું થયું ક્યાંથી આવ્યો ભાઈ તું દવા કોણથી દવા કોણથી આવ્યો હવે હા તો તાર તો પગે ટકતો નહીં જેમ આમ છું તા શું છે હા આયુર્વેદિક દવા પીધી આયુર્વેદિક પીધું છે હવે આયુર્વેદિક દવા પીધી પીતો આયુર્વેદિક કરીને તો પીને આવ્યો છું ને કમ્પ્લેટ દઠ્ઠા જેવો થઈ ગયો છે ને પીધું નહીં અરે પીધું છે તા મેખો છે જબ્બર મેખો છે નહીં ખબર પડતી અમને બંધ કરીને તમારે પીવાનું લે તમને ગામમાં કોઈ કહેવા વાળું જ નહીં આયુર્વેદિક દવા પીધી મી અલ્યા બધા આયુર્વેદિક જ બેસે છે તું મગજમાં નહીં કહેવાય ના મગજમારી નહીં કરવાની છે અરે મેખો છે તું જજો હજી આ પીજો ખરું. શું છે અરે તમે ખાલી મુઠું મેકજો યાર પીને આવ્યો તારે પકડાઈને બસ જબ્બર મેખા છે જબ્બર મગજમાં નહીં કહેવાય અને આ ભાઈ ખરું ને ગમે ચોક બહારનું તો આપણા ગામનું નહીં પાછું મગજમારી નહીં કરવાની એટલે ભાઈ મેં કર્યો તું કનો ભત્રીજો છે ને તું કના ઘરનો છે તને ખબર પડે છે પહેલા તને આમ ભોન થાય છે ને થોડું એ તે હું કર્યું હું હું તો કહું છું ખબર છે મને એમ નહીં સરપંચ બાયણ લઈ જાઓ તો બરોબર ને કપાસે નહીં મોનું પાછા અહીં નહીં મારી વાત સાંભળજો અમને બંધ કરાયો અને ઓની ઓનો છોકરા પીવું થોડું ચાલે લેણો હંગાતી હણો ઈ કાન. હું એ આયુર્વેદિક દવા પીધી છે દવા એ તો બધા દવા પીવું છે. આયુર્વેદિક જ પીવું છે.
તાર લેવાય ગામના મોટા થઈ ગયા છે સરપંચ બતાવું કે જો પેલા ઘરમાં રાખો પછી પાર્ક નિયમ બનાવજો મગજમાં નહીં નકા હું કાઢી લે આપણે મને બોલવું નહીં તાણે એ તો એ બોલશે મને બોલવા નહીં તો બાપ મારી આબરૂ કાઢી તો છે શરમ નહીં આવતી ને તાણું એક ફોર્મ પડ્યું તો તમારું ઓ નરવા છો ને હા હા મારા ભત્રીજો છે ને 4 દાડાથી બીમાર ન છે એ હોશ થતું નહીં ને જોવો તો દવા એ ઘડી લાયો રિપોર્ટ એ કઢાયા પણ કોઈ મેળ આવતો નહીં તે ના હોય તો એક દોયરો બોયરો કરી આલો ને હમણાં આવું તો ઓ વાહ ના એટલે ભાઈ આપણે તો દવા ને દુવા બે હંગાત કરીએ તો હોશ થઈ જાય કા ઓ વાહ ને પાછો યાથી વધારે જાય છે મારે લગીર કોક થાય તો યાથી જાય છે આ પેલો વચમાં કોરોના નતો આવ્યો એમાં થોડો મોદો પડ્યો તો ને તે તારનો હેર્યો છે ને ગભરાઈ ગયો છે ઓ વાહ હા તે ના હોય તો હું હમણાં આવું હેર્યો દવા કોણ છે તે હજી આવ્યો નહીં ઘેર તેવું કરીને આવે છે તો પછી હું આવું દોયરો લેવા હો એ હા જય માતાજી હો એ હા ઉભા રહો. શું ચાલે તમને ખબર પડતી શું થશે આમ જો શું થયું લ્યા એ કઈ હજુ શું નહીં રે એ હાથ ના ઉપાડો યાર હાથ નહીં બધું ઉપર છે હમણાં જેલ ભરજો કોક નહીં સરપંચ શું થઈ ગયું શું થઈ ગયું કોઈ કહેવા વાળો જ નહીં તમને તારે એ ઉભા રહો પણ મારો તે બતા લે મેઘજો થોડું સભ્યતા સરે આમ તમારામાં થોડી પેલા નાક છાપ કરો પછી મેકો ગામમાં નિયમ મોટા થઈ જઈને બનાવો છો ના ના ગામમાં નેતાગીરી કરવાની તારે? ઘેર તો કશું નહીં બીજોને બંધ કરાવવાના ઘરમાં કાઢવાના અલે પણ તમારો સુધરી ના તો પણ બીજો હું ગમાવું છું ધરવાનો છે પેલા તમારું ઘર સુધારો પછી ગામમાં શું બોલે બંધ થાને કમલા હાલ બંધ થા હા જા જોવા તારે તારે આબરૂ કાઢી મારી તી તો આખા ગામની કાઢી છે તમારી ને આખા ગામની આબરૂ જઈ છે શું કહેવાનું મારા વધારે નાના તે તાર પંચમાં મને ભેગો કરીને મને કેમ દબાવતા હતા આ હોય કયો આનો જવાબ મોનો તમે આવા સુધર્યા છો બંધ થાકું બુધાજી લઈ લીધો ફાટલેન દંડ બુધાજી નક્કી કોઈ કાઢીએ લોચો લાગે છે યાર કચું લો છો નહીં કે દારૂ તો હું વાત કરો છો આ ભત્રીજાએ પીધો છે કે દારૂ મી નહીં પીધો કદી જિંદગીમાં મારા બાપાએ ના પીતા અમારા ખાનદાનમાં કોઈ દારૂ ના પીતું પણ હવે હોય પીધું એનું હો ઘરમાં આવી એટલે લોસો લાગ્યો તારે? ઘરમાં આવ્યું ઘરમાં આવ્યું એટલે અમે કશું નહીં થયું તાણું હળજ્યું અમારા શરમ આવે તમે શરમ આવે આમ મારું ગમે તે બુધાલાલ આ તું આ શાનો શીખ્યો લે આવું અરે બધું જવા દે દંડ મેલો બતા જે થતું હોય ને બૈરો બૈરો બોલતી બૈરો મારથી કાઢાવ તો હું વાત કરો છો અંદાજાના ડોહા નાલજો વાત સાચી છે બુધાજી જિંદગીમાં એનો દારૂ ના પીવાય ને મેક આવે ને તમ તન હોતોડી નાખા બોલો ના આ શિખર શાનો શીખ્યો અરે પણ વઠો પીતો હોય તો કને ખબર આ બહાર આવ્યું છે સબ જઈને પીતા હોય અને પાર્ટીઓ કરતા હોય ને બધું ખાતા હોય ને બધું તો કને ખબર કે હડો ચમ મારા ઘરમાં રસ મને ખબર ના હોય યાર અરે ઉતરે એટલે આવે આ તો ભાઈ ઈ હેઠા હું સાલ્યા તો દી પડ્યો ને તાણું ખબર પડે ને આ તો બીજે ચોક પીપીને બેહી રહેતો હોય હું ક્યાં આવો પછી મારા પત્રી તો જિંદગીમાં કદી દારૂ ના પીતો મને પછી પીધો અરે પીધો છો ચીમ કેવું હાલ રેડીને આવ્યો છો આવ્યો સપ્લાઈન મેલી દો જે નિયમ કરે છે નિયમ મોરો એટલે ખબર પડે અને આપણને એટલી જ ખબર પડે છે કાર્યો આપણા ગામનું વસ્તુ જ નહીં આ બીજે ચોક થી આ આવેલા બીજાથી પીધું છે હા ઈબ્રાહિમ તમે પીધો તો ઘર લ્યા એ બોલ સાથી પીધો તો તમે એ બોલ જ ઘર ના તમે ઘર ના બંધ કર્યું તો આ બીજા તો ના સુધરું આ બૈરાનું શું થાય રે આ બધો ડટ્ટો થઈ ગયો હું બોલે આ ના બોલો હું કોઈ સદ નહીં મોય ફટ લઈને પૈસા મેળવા કરો ભાઈ કશો વાંધો નહીં નિયમ પ્રમાણે નિયમનો ભંગ નહીં કરવો તમારે પૈસા મળી જાય તે ભણતા રે ભંગ કરો તો ભાઈ જાઓ સોખી વાત છે પણ આનો ગમે તે પણ મુદ્દા માલ તો પકડો એટલે પકડો એમ એ તમે પકડજો બરાબર અને સરપંચમાં રહો ને રાજીનામું મેળ દો રાજીનામું તો કદી નહીં મેલું આ તો દંડ મેળી જો દંડ મેળી જો રાજીનામું અને ફોર્મ પછી જવાબ આપવો પડશે તમને દંડ મળી જાય બુધાજી મળી તો નહીં હાલી જવો પડશે હવે તો ચોખ્ખું છે ને અમારી વખત મને ધમકાવ્યો તો મેં બંધ કરીને આવ્યો મારા ડોશી સુધરી જાય હું એ સુધરી લઈ આવતો હું સુધરેલી જતી ડુઆ 10,000 તમે લઈ લો તો એ બતાવ્યું છે ઓ મી એ બતાવ્યો તાર ગેલ લાવજો તેલનો ડબ્બો ને ખાવાનું કોક સારું લાગ્યું નવાઈ જ દઈને અમે તો કના લઈએ ઘણા પૈસા લીધા છે ઘણા ગાલ્યા છે શું કરવાના અને આ તો કોની ગાલે હમણાં રોજ પી જતા હા? એટલે દામા તો દંડ કેવો ચાલ્યા? બંધ થા કે મારો સોબરું ઉતરી તા ગાળો દેતો ઘેર હોર રાખવી નહીં અને બહાર દે દઈને નિયમો બનાવવાના લ્યો કમ્પ્લે 50 ને ઘડી લો કીતે અને 10 હોવાના એ ઈમાંથી આલ દેવાના ઈમાંથી પચાસના નહીં, 10,000 અલગ છે રહ્યા નિયમ તમે બનાવ્યો છે
એ તો અલગ છે બતા હું આના છું પણ હાઈટ હું આના છું ને લાવો કાઢો એ દો પેલા લાવો બરોબર ઈવન તો હાલ લેજો નકર હું તો આગળ પગો કીધું સરપંચ માનતો નહીં હમણાં હાલ દો બેંકમાંથી હમણાં ના ચાલતું કદી જિંદગી હું વાયદો નહીં ખમું હું નહીં ખમાય લઈ જજો હોરથી બેંકમાંથી ઉપાડીને હાલ દે તો લઈ જજો જે હારે હેડો આવી જાય પાછા ને કચ્ચો થવા પાછો હું તો જો ચોખ્ખી વાતો મોડી ઉઠ લે આવું તો તારું શીખ્યો લ્યા ઊભો થા એ નહીં હમણાં મેલ્યો તો દોત પડી જશે બધા બાર હમણાં ખરાબ કરે તમે તો છંડો તો ઉલટીઓ કરે છે તને શરમ આવે છે લ્યા તને ને ગોમમાં છે ને કરવા જેવું નહીં મેલ્યું ને કરવા જેવું ગોમમાં મારું નામ કેટલું હતું લે સરપંચનું તને ને જે નિયમ મેં કરે મારા ઘેરથી જ તૂટ્યો આવું જિંદગીમાં ના કરતો તારા શું કરવાનું આવે છે બધું તાને 50,000 રૂપિયા ઘરમાં ખાડો પડે નહીં જોવાનું મારા શરમ આવે તને શરમ આવે ગોમમાં મારા ગોમમાં જવું છે કેવી રીતના જવું મને આમ શરમ આવે છે તાની ના કરથી કુવામાં પડીએ કે પાર આવે હું થયું કાકા અરે આટલું બધું થયું કે હું થયું કે સાચી તો મને હું થયું એ તો કેવું? આ દારૂ તારી જિંદગીમાં તું ના પીતો લ્યા તારે શું પીવાનું આવે છે ના આ ગોમમાં નિયમ કરે તો તને ખબર નહીં ખબર છે 50,000 રૂપિયા પેલા ખરાઈ લઈ ગયા મારા જોડીથી પણ દારૂ મી શો પીધો છે ના તમે તો પાણી પીધું તું આ ગંદી હું માણસ હતા મી તો આયુર્વેદિક દવા પીધી હતી હા તાને હું દવા કોનથી આવતો તો તે ડાયો કાકુ વચમાં ભેગા થયા કોઈ તને પેલો રોગ થયો છે ને તાવ ને એવું બધું આવે છે તે આ દવા પી તે તને મટી જાય 2-3 દાડામાં એટલે ઓય આયુર્વેદિક દવા આલી હતી અને હું પી ગયો બસ મને ખબર નહીં ખબર પડી જાય ભત્રીજા આ તો ઘર ફૂટે ઘર ગયું છે તને આ ડાયાજીની આઈડી આલે તો ને ઓહ આ મને ખબર પડી તી એ દારાએ કે મારો ભત્રીજો જિંદગીમાં દારૂ ના પીવલ્યા ઓના પાછળ કારણ કોક જુદું નીકળ છે તને પણ થયું હું એ તો કયો પણ કોક તો હવે તારે શું પીવાની આવે છે પણ કાકા એ દવા કીધી હતી દવા નહીં દારૂ પાયો છે તને દારૂ તને ના નિયમનો ભંગ કરાયો છે ને મારા પૈસા લેવા આઈડિયા વાપરી છે ભાઈ પણ ડાયા તું જો આજ તો તને શું ખબર છે તારે લે હટ હાલ જવું પડશે આજી તો આજા કેતો ડાયલો નહીં કેતો હું નહીં લ્યા તને ડાયાલાલ તે પણ ગળા દાડે ગમ્યા તો લ્યો હું તો તાર ગળા દાડે ગબ્બર જબ્બર ગબુ લે છે ગબ્યું કોઈ નહીં ગમતો એવું કોમ કર્યું છે ખરેખર ઘરમાં જેના ખાડો પડ્યો છે એનો વધુ આવે એવું નહીં આપણે શું ભાઈ બધું લેવી છે એ તો સચ કહે તો એ વના થોડા ઘરના પૈસા છે હે પંચાયતમાં જ ખોઈ છે કે તાળ વાત કરો છો અને ખબર પડે કે પૈસા કોકના જોય એટલે સેવું થાય છે તાને પણ કેવી રીતના પાયો તું તે એ તો જે છે બધું બરોબર છે અમે રોજ 30 રૂપિયા ખર્ચવાના ગામમાં એકાદ આમ પકડવાનો તમારે પણ કેવું કરી તું કીધું મોડું થયો તો ને રહ્યો હા. કીધું માર પણ જબ્બર આયુર્વેદિક દવા પડી છે તે કીધું લે ડાલું તારે કીધું કોરોડા બાપ તો જતું રહે અમાર ડોહા જતા રહ્યા તો બધો તારે કોરોના ખબર પડી જાય બાપ આયોડિક દવા આયોડિક દવા ડબલ ઢોલકી પૈસા લેવા આઈડિયા માર્યા છે પૈસા લાવો ના ભાઈ પૈસા લાવો પૈસા લાવો લા પૈસા સમજાવવાની વાતો કરે છે બે જણા એક થઈને મારું ઘર પેરાયું શું નહીં યાર મફતના પૈસા લેવા છે તેની વાત વાપરો મફતના પૈસા નહીં લીધા વાત કરો તો મફતના મારો ભત્રીજો કદી દારૂ ના પીવા તમે દવા સમજીને દારૂ પાયો છો આ તો તમે વાત નહીં સમજતા આ તો તમારી પરીક્ષા કરી હતી હું કેવું બુધાજી હું પરીક્ષા શરમ આવે તો મોરમ રખાઈ જોઈ અમે પૈસા લઈને તમારા પહાણ જ આવતા હતા પાછા હું જોતા હતા તો તમે દંડ આલો છો કે નહીં ખેલતા નકા તો ભાઈ રહ્યા સરપંચ કીધું નહીં ફરી જો પહેલા પાકું પરમોન લેવું પડે અરે તું આ છોકરાને બગાડો તો ખબર નહીં પડતી નાટક કરવાનો શું આવે છે નાટક કરવાનો ને મને વેમ તો શાનનું પડી તું ડાયા પણ હા ખા તું કરાય આવું યાર તું બંધ થઈ જા બુતાવો આ બધું નાટક કોને છે તમારું નાટક છે બધું ઓહો બેન આવ્યો શું બોલો કે હાલ તૂટી જાઓ હમણાં આ તું તો કહું છું મેં બધું કાઢતા કરતા આવ્યો છે કહી દઉં બહાર રહીન પેટમાં પગલો બા કરવાના લ્યા પેટમાં પગલો કરવાના સરપંચ છું જેમ તેમ શું માણસ ચલો
હાલ જ કેસ કરીને ગાલ દે મોય હરિયા કંટા કેસ નહીં કરો કેસ ને હાલ જ મોય કહી દઉં તું હા કહી દઉં હું આયરોન હ તમને ફસાવાનું કર્યું તું બરાબર? ફસાવાનું નહીં ગોમમાં મારી આબરૂ કાઢી છે ને તે અમે ઘેર ઘેર જઈને માફી માંગવી પડશે હેડો ચિંતા એક જ છો ને કે તમારા ડોહા સરપંચ હેડે આવે છે એટલે કે એરિયો એકલો કેમ ખોટું ખોટું એ બધું મારે નહીં જોવાનું આખા ગામમાં મારું નામ ખરાબ થયું છે ને એ ઘેર ઘેર જઈને કગરી પર કે મેં આ બધું કર્યું તું ભત્રીજાનો ઓખ નહીં હેડો હા લ્યો